વડીલોને જય સ્વામિનારાયણ. જો દુબઈ આવવું હોય તો કોની જોડે આવવાનું? જય સ્વામિનારાયણ. તમારું નામ બોલો અને ક્યાંથી છો? અનસુયાબેન ઠાકર મુગરી. ઓકે, તો તમને અહીંના અનુભવ જે દર્શન ના થયા એના વિશે કહો. અમને તો દર્શનનો એટલો અદ્ભુત નજારો જોયો હોય એવું લાગ્યું છે ને અમને તેમ થાય છે કે ફરી આવું ક્યારે દર્શન કરવા મળશે. અને અમારું સૌભાગ્ય કે તમારા જેવા ઓર્ગેનાઇઝર મળી ગયા તો અમને દર્શન કરાયા અને તો શક્ય તો હતું નહીં. અને શાસ્ત્રીજી મહારાજ આગળ શું સંકલ્પ કર્યો તમે? અમે તો શાસ્ત્રીજી મહારાજ આગળ એવો સંકલ્પ કર્યો કે અમે તો કર્યો પણ અમારા છોકરાઓને પણ આવો લાભ અપાવજો કે એ લોકો પણ આવીને દર્શન કરે. બરાબર, રાઈટ. તમને શું લાગે છે કે યોગી ઓવરસીઝનો સંકલ્પ 10,000 તમારા જેવા વડીલોને દર્શન કર આ વર્ષે થઈ જશે? હા, થઈ જશે. અને મહારાજ સ્વામી તમારા કામમાં ભળશે એટલે તમારું કાર્ય ચોક્કસ થઈ જશે. જો ને અત્યારે જ આપણે ઉભા રહ્યા હતા તો એમણે ચમત્કાર બતાવી દીધો ને. Yes. અને બસ તો પછી હવે એના પછી આપણે કશું જોવાનું એ ચમત્કાર વિશે તમે થોડું કહો તો ખરા. શું હતો ચમત્કાર? બોલો. ચમત્કાર તો એવો હતો ને કે આપણે એપ્રુવ કર્યા બધાના નામ સરનામા બધું પણ એપ્રુવ થયા ને એ જૂની રીત બતાવી પણ અત્યારે સિક્યુરિટી પાસ ના કર્યા અને કેમ જાણે સ્વામી બહાર આવી ગયા અને સ્વામીએ બધું કેટલો ટ્રાય કર્યો પણ ના માન્યા. પછી છેવટે સ્વામીએ ત્રીજી આંખ ખોલી એમના રિક્વેસ્ટથી જાણે મહારાજ સ્વામી એમનામાં વસ્યા અને અમને એમના માઇન્ડ પડ્યા અને અમને ચમત્કાર જ કહેવાય. અમે તો નિરાશ થઈ ગયા હતા કે શું થશે, કાલે આવવું પડશે પણ ના થઈ ગયા. વાહ, સરસ. રાઈટ, આપણું બિગિનિંગ બહુ સારામાં સારું થઈ ગયું છે. રાઈટ ને? ઓલ રાઈટ, ચાલો અભિષેક મંડપમાં મળીએ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ અશોક કાકા. તો તમારા દર્શનની અનુભૂતિ તમે કહેતા હતા એ જરા કહો અમને. બાપાએ પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ મહાસ્વામી બાપાએ રણમાં ગુલાબ ખીલ્યું છે. આપણે આ હિન્દુ ટેમ્પલ બનાવીને બાપાએ આ પૃથ્વી ઉપર દરેક જણનો ઉપકાર અને આશીર્વાદ એમને આપ્યા છે. અને આના દર્શન એવા દુર્લભ છે કે જે રૂબરૂ અનુભવ થાય ત્યારે આપણને ખ્યાલ આવે કે કેટલું દૈવિક તત્વ કેટલું દેવતાનું તત્વ છે. મૂર્તિ જે હમણાં જ આપણે જે બોલ્યું છે એવા મૂર્તિના અલૌકિક દર્શન થાય છે. બરાબર. જય સ્વામિનારાયણ. અને આપણે સંકલ્પ શું કર્યો તમે શાસ્ત્રીજી મહારાજ આગળ? સંકલ્પ મેં એ કર્યો કે આપણું જે યોગી ટ્રાવેલ્સ છે, યોગી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓવરસીઝ, એના થકી આ જ વર્ષમાં 10,000 હરિભક્તો એવા કે જેને દર્શન ના થઈ શકે એવા હરિભક્તોને તમે જો દર્શન કરાવો છો, 10,000 હરિભક્તોના દર્શન આ વર્ષમાં થઈ જાય એવો અદ્ભુત સંકલ્પ શાસ્ત્રીજી મહારાજ આગળ કર્યો છે કે મારા સ્વામી પૂરો કરશે. નારાયણ. શું નામ છે તમારું? ક્યાંથી તમે? દહેગામ ને? આવો દાદા, તમે ચાલતા આવી ગયા? આવો. તમારે વ્હીલચેર ક્યાં છે? દર્શન તમારા કેવા થયા બોલો? હા, ઓકે. મેં જોયું તમે ઠાકોરજી આગળ બહુ જ સારો એવો ટાઈમ, ક્વોલિટી ટાઈમ લીધો તમે. શું વાત કરી? હે મહારાજ, મારી મનોકામના પૂરી કરી. વાહ, સરસ. ઓકે. તમને શું લાગે છે કે યોગી ઓવરસીઝનો સંકલ્પ 10,000 તમારા વડીલોને કરવા છે એ કયા વર્ષમાં પૂરો થશે? 2025માં થઈ જ જશે? ઓકે, થેન્ક યુ વેરી વેરી મચ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. બોલો. તો તમારા દર્શન કેવા રહ્યા? તમારું નામ બોલો. મારું નામ જસભાઈ છે. હા. હું અહીં આવ્યો તો મારી સારી શક્તિ તો સારી નથી છતાં પણ મને વ્હીલચેરમાં લઈ જઈને બધે સારીથી દર્શન કરાયા. બધા 2 વાર દર્શન કરાયા. આઈ એમ વેરી મચ હેપી વિથ ધી ટ્રાવેલર્સ. થેન્ક યુ વેરી મચ. અને ઠાકોરજીના દર્શન વખતે આમ કેવો અનુભૂતિ થઈ તમને? સારી અનુભૂતિ હે ને? આનંદ થઈ ગયો? ઠાકોરજીના તો મને કાયમ દર્શન કર્યું. ઓકે, હું કાર્યકર પણ છું. બરાબર, રાઈટ. અને આજે કેવો નવો થયો અનુભવ? આજના અનુભવ વિશે કહો. એવું લાગ્યું કે આપણે આખો દિવસ અહીંયા બેસી રહીએ તોય ઓછું છે?
હા એવું લાગે. લાગ્યું ને? હવે તો અભિષેક મંડપ કરશો જશો ને તો તમને જુઓ કેવી અનુભૂતિ થાય. મળીએ આપણે. મંડપમાં તો કરવાનો. હા આવીએ આપણે અભિષેક મંડપમાં જઈએ, બરાબર? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બ્રહ્મભટ્ટ કાકા. તો દેગામથી બ્રહ્મભટ્ટ કાકા અમારા લાડીલા આવી ગયા છે, જે કહેવાય કે સેવકોના સેવક, અને જેમનામાંથી અમે લોકો ઇન્સ્પિરેશન લેતા જ રહીએ છીએ. શતાબ્દી મહોત્સવમાં પણ અમારી જોડે હતા. તો બ્રહ્મભટ્ટ કાકા, તમારા દર્શન કેવા રહ્યા? આજે આખો દિવસ કૌશલભાઈ અને તમારા પત્નીએ અમારી ખૂબ સેવા કરી છે. અને તમારા બંને માટે એવું કહેવાય કે તમે ખૂબ અદ્ભુત કાર્ય, તમામ 74 કે 75 જે પણ સેવક આવ્યા છે એમણે તમે ખૂબ સેવા કરી છે. મેં હમણાં જ કહ્યું તમારા મિસિસને કે એક જ શબ્દમાં કહું તો આ અમારો પ્રવાસ આજે પહેલો પ્રથમ દિવસ છે, તો એક્સલન્ટ એક્સલન્ટ એક્સલન્ટ, એનાથી વધારે કોઈ શબ્દ મારી જોડે નથી. થેન્ક યુ. વાહ, ગ્રેટ. તો શાસ્ત્રીજી મહારાજ આગળ શું સંકલ્પ કર્યો તમે? શાસ્ત્રીજી મહારાજ અમે આગળ અમે સંકલ્પ કર્યો કે તમે બંને ખૂબ આગળ વધો, પ્રગતિ કરો, અને તમારો જે સંકલ્પ છે 10,000 સ્વયંસેવકોને લાવવાનો, એનાથી પણ તમે ખૂબ આગળ વધો. અને બીજું અમે મેન અમારા મિસ્ત્રી છે બંને, અમારે બંને બાળકો ખૂબ સારી પ્રગતિ કરે કેલિફોર્નિયામાં, રાઈટ, અને એમને ત્યાં ખૂબ સારું હા, અને પવિત્ર જીવન જીવે Right. એવો અમે સંકલ્પ કર્યો છે. વાહ, Yes, sir. ગ્રેટ. અને આ સંકલ્પ 100% પૂરો થાય છે જ. તમારા વિશે બોલો, તમારા અનુભવ વિશે બોલો. મંદિરના દર્શન કરતા તો પહેલાં ખૂબ જ શાંતિનો અનુભવ થયો. એકદમ મનને એકદમ વિચારો શાંત થઈ ગયા. શાંતિનો અનુભવ કે મહારાજ સ્વામી અમને છેક અબુધાબી આટલે સુધી દર્શન કરવા તમારા લાયા મહારાજને મેં કહ્યું. એટલે પહેલાં તો મહારાજ સ્વામીનો અને મહંત સ્વામી મહારાજનો ખૂબ ખૂબ અભિનંદન, એમ કે એમની દયા કૃપા, અને બીજું એમ કે તમારી દયા કે તમને અમારો એમ કે અહીં સુધી તમને લાયા, અને અમને એમ કે આટલા સરસ બાપાના મહારાજ સ્વામીના એમ કે સરસ દર્શન કરાયા, અને ખરેખર બહુ જ એમ કે શાંતિનો અનુભવ થયો અને બહુ જ આનંદ થયો કે ખરેખર આવા ને આવા એમ કે સ્વયંસેવકો કે આવા હરિભક્તોને તમે વધુ ને વધુ લાવો અને દરેકને આ મહારાજ સ્વામીના દર્શન કરાવો, એવી જેમ કે અમારે અભિલાષ. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ. યોગી ઓવરસીઝના ડેઝર્ટ કેમ્પમાં જમવાનું કેવું છે? કઈ આઈટમ બહુ મસ્ત છે? ખીચડી કઢી. હા, ઓકે. છાસ, ઓહો. કઈ આઈટમ તમને આજે ભાવી? ઓકે, ગ્રેટ. ડેઝર્ટ કેમ્પમાં જમવાનું કેવું લાગ્યું તમને? આજના મેનુમાં જમવાની કઈ આઈટમ તમને બહુ મસ્ત લાગી? ઓહો, ગ્રેટ. ઓલરાઈટ. डेजर्ट कैंप में खिचड़ी कड़ी, राइट? ओके. आज का प्रोग्राम योगी ओवरसीज की तरफ से आपको टैलेंट सवारी और खाना कैसा लगा? वो खाना तो बहुत बढ़िया लगा, बहुत अच्छा था, बहुत आयोजन भी बहुत अच्छा था, डांस भी अच्छा किया, बहुत बहुत मजा आया. योगी ओवरसीज ने प्रोग्राम बनाया, बहुत अच्छा बनाया, तो कौशल भाई का बहुत बहुत आभार. योगी ओवरसीज ट्रैवल्स तरफ से हम इधर दुबई में आए हैं. यहाँ का खाना बहुत बढ़िया लगा और डांस वगैरह सब अच्छा रहा है, और हम गुजरात वाले आनंद वाले बहुत हैप्पी है. थैंक यू योगी ओवरसीज ट्रैवल्स. थैंक यू, थैंक यू, थैंक यू. जय स्वामीनारायण. जय स्वामीनारायण. डेजर्ट कैंप कैसे बोलो? डेजर्ट कैंप भी बहुत अच्छा लगा, आज का खाना भी बढ़िया था, और योगी ओवरसीज का जो आयोजन था वो बेनमूद था. इसके कंपैरिजन कोई नहीं कर सकता, ऐसा इसका आयोजन है. भविष्य में भी सबको यूएसए रॉबिन्सविल के अपने मंदिर का दर्शन करवाए, हम सबकी ऐसी अपेक्षा है. जय स्वामीनारायण. योगी ओवरसीज નો કેવો લાગ્યો? બહુ સુંદર લાગ્યો, અને એમને ધન્યવાદ. હેપી હેપી. હા, કૌશલભાઈ ને ડેઝર્ટ કેમ્પ અને ડિનર કેવો લાગ્યો? ડિનર ફાઇન લાગ્યો. ગુજરાતી ખીચડી કઢી સરસ છે, છાશ છે. ઓવરસીઝ ના કેમ્પ, ડેઝર્ટ કેમ્પ તમને કેવો લાગ્યો? જોરદાર, તમારું આયોજન જોરદાર, અને બધી જ રીતે સેવા પણ જોરદાર. ઘણા માણસોને ઉચકી લઈ ગયા છો, અને જમવામાં પણ જોરદાર, બધું જ વ્યવસ્થિત છે. અને તમારી ટૂરમાં કોઈ બી આવશે તો કોઈને તકલીફ નહીં પડે, એના એવું અમારી ગેરંટી છે. બહુ સરસ હતું.
અને બહુ જ ફાઇન હતું બધું. ખીચડી કઢી બહુ સરસ હતા. યોગી ઓવરસીઝના ડેઝર્ટ કેમ્પમાં તમને કેટલી મજા આવી? બહુ ખૂબ મજા આવી. અને આજનું તો જમવાનું એનું તો બહુ સરસ લાગ્યું. પેટમાં પાણી પીવાની જગ્યા નહીં રહી. ખીચડી કઢી બહુ જ મસ્ત એમ. અને શાકે ચણા શાક એ બહુ મસ્ત, ભીંડાનું શાક ખાઈને બધું જ મસ્ત. અને ખૂબ આ ટૂરમાં મજા આવી. હો, રેતીમાં મસ્તી કરી? આ રેતીમાં બહુ જ મસ્તી કરી. એમ? સુપર સુપર, બહુ મજા આવી. ગરબા કરાઈને બહુ જ મજા આવી. બહુ જ મજા, બહુ એન્જોય કર્યું. કેવો રહ્યો આજનો કેમ્પ? બહુ મસ્ત રહ્યો. તમારો ફરી આભાર. અને આવો કરતા રહો. થેન્ક યુ દાદા, થેન્ક યુ. જય સ્વામિનારાયણ ફ્રોમ યોગી ઓવરસીઝ. તો આપણી જોડે સુરતથી આપણી જોડે જે ટોટલ 72 જણા, એમાંથી સુરતથી એક કપલ છે, ડોક્ટર કૌશિક ટોપીવાલા એન્ડ હિઝ વાઇફ. તો ડોક્ટર સર, તમારા ટૂરમાં અત્યાર સુધી યોગી ઓવરસીઝ જોડે તમારો અનુભવ કેવો રહ્યો? ના, ઘણો સારો રહ્યો છે. સિનિયર સિટીઝનોને સારી હેલ્પ કરે છે અને લાઈક છોકરા છોકરી જેવી રીતે રાખે છે, લાઈક એઝ ફેમિલી મેમ્બર. એનું આપણી હોટેલ કેવી લાગી તમને? હોટેલ બી સારી. ઓકે, જમવાનું કેવું લાગ્યું? ક્રૂઝ ફેસિલિટી ઓલ્સો ફાઇન. ઓકે, બરાબર. અને ફાયરિંગ સો બેલી ડાન્સ ઇઝ ઓલ્સો ગુડ. ઓ ગ્રેટ. અમે 30 વર્ષ મોડા આવ્યા. બરાબર છે, રાઈટ. આ સિવાય તમારી બીજી કઈ સારી સ્મૃતિ છે? ફ્યુચર મ્યુઝિયમ જોવું છે નેક્સ્ટ ટાઈમ. ઓ વન્ડરફુલ. જય સ્વામિનારાયણ. રમણ કાકા, યોગી ઓવરસીઝ ની ટૂરમાં આવીને તમારો અનુભવ કેવો રહ્યો? અનુભવ તમારા ત્યાં મળ્યા તારનો અનુભવ થઈ ગયો સારો એવો. અને સર્વિસ, ફૂલ સર્વિસ તમારી ટૂરમાં, ફૂલ સર્વિસ મળે. ખરેખર આવી સર્વિસ તો કોઈ ના લે. પૈસા કરે તો આવી સર્વિસ ના મળે. હવે આપણે માસી આપે. સર્વિસ મળે. થેન્ક યુ. આપણી જે હોટલની સુવિધા વિશે તમારે શું કહેવું? જમવામાં સંતોષ છે? બરાબર. જય સ્વામિનારાયણ. આપણી જોડે છે આપણા વડીલ, આપણી દુબઈની ટૂરના સૌથી મોટા વડીલ જસ કાકા. અમે બહુ સદભાગ્ય છે અમારા કે એમની સેવાનો અમને લાભ મળ્યો. તો દાદા, તમને યોગી ઓવરસીઝની જે ટૂર છે એનો અનુભવ કેવો રહ્યો? યોગી ટૂરનો અનુભવ અમને એવો રહ્યો કે સાચે જ જો મારો દીકરો હોય ને તો પણ આટલી સેવા ના કરે. જે સેવા ધમેચા સરે કરી છે એવી સેવા ઇવન ઇફ માય સન ઇઝ ધેર, he couldn't able to do such thing. થેન્ક યુ. Another તમને હોટલ કેવી લાગી આંટી? હા, જમવાનું કેવું લાગ્યું? excellent, very good, tasty, very tasty. અને યોગી ઓવરસીઝની જે ટીમ છે એના વિશે તમારે શું કહેવું છે? The team, very good teamwork. Everybody is matching with each one, and there is you are identifying every person with name itself. Even though 70 persons are there, but you could remember those persons. So that is very good, because when you speak name to name, he will feel that he is mine. That is a very good advantage. થેન્ક યુ. તમને વ્હીલચેરનો અનુભવ કેવો રહ્યો યોગી ઓવરસીઝનો? व्हीलचेयर जो एग्जीक्यूट हो रहा है, that is very safe. The wheelchair operator is keeping very much attention toward the sitting person. He will keep watch on the person that whether wheelchair will not fall down or turn down. That is a very big advantage. So very safety is taken by all the people. Those who are જય સ્વામિનારાયણ. તો અશોક અંકલ કહી રહ્યા છે એમના દિલની વાત. શું કહો છો અશોક અંકલ? બસ આ બધો જે અમને ગાઈડલાઈન કર્યા તે આનંદમાં પૂજ્ય જયંતિ મામા અને જયંતિ મામા ખુદે પહેલો અનુભવ કર્યો અને પછી બીજા બધા જે એમના સંપર્કમાં હતા એ બધાને જાણ કરી. મારે તો એટલું જ કહેવું છે, જયંતિ મામાએ મને એટલો વિશ્વાસ આપ્યો કે તમે આ ટૂરમાં જાઓ, તમને કોઈ બી તકલીફ પડે તો એના પેમેન્ટ હું તમને પરત આપીશ. પણ તમને 100% એવું લાગશે કે આ જે બી ટૂર તમે જાઓ છો એ માણસ જે કૌશલભાઈ ને એમના વાઈફ બંને જ નિશાબેન, એ લોકોનો એક જ એમ છે કે મારે 10,000 સિનિયર સિટીઝન હરિભક્તોને દુબઈમાં આપણા અબુધાબીમાં
બાપાએ જે રણમાં ગુલાબ ખીલ્યું છે એ જે ગુલાબનો અને મંદિરમાં જે દર્શન કરવાનો અમને સંકલ્પ છે એની સાથે સાથે આટલે દૂર એ લઈને આવ્યા છે તો જે દુબઈમાં જોવાલાયક સ્થળો છે ત્યાં વિશેષ ધ્યાન રાખી બસની અંદર બી અમારે એટલું ધ્યાન બસ એ ધ્યાનથી મામા આપ અમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આવી જગ્યાએ કૌશલબેન અને નિશાબેનનો સંપર્ક કરાયો અને પ્રેરણા આપી અને એ પ્રેરણા અમને બહુ લાભદાયી નીકળી અને અનેકને દિવસે એવો મારો આશા છે. થેન્ક યુ વેરી મચ કે તમે અમારા પર ભરોસો કર્યો અને અમારી જોડે દૂર પર આવ્યા. જયંતિ મામાને પણ ઘણો બધો આભારી છું કે એમણે આવા સિનિયર વડીલ એમને અમારી જોડે સંપર્ક કરાયા, એમની જોડે દૂર કરીને એકચ્યુઅલી અમને આનંદ થયો છે. એના માટે જયંતિ મામા તમારા અમે આભારી છીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વિદ્યાબેન, ભારતીબેન, ચંદ્રિકાબેન અને બકુલાબેન આ બધા આપણી જોડે મોગરીથી જોડાયા છે આપણા પર ભરોસો કરીને યોગી ઓવરસીઝ પર. તો તમને યોગી ઓવરસીઝ નું જે દુબઈનું જે ટૂર છે એ કેવું લાગ્યું? એકદમ સરસ બહુ જ ફાઇન. તો સારામાં સારું કયું યાદ આવે છે તમને? અમને તો બધું જ યાદ આવે છે. ઓકે, જેમ કે બુર્જ ખલીફા. બરાબર છે, બુર્જ ખલીફા તો સર્વોપરી છે. બીજું પછી રણ. હા, રણમાં શું યાદ આવે છે? ડ્યુન ડેશિંગ. હા બરાબર છે, ડ્યુન ડેશિંગ તો જબરદસ્ત હતું ને? બરાબર ભાઈ. અને મેં એવું સાંભળ્યું કે વડીલોએ પણ ડ્યુન ડેશિંગ કર્યું, સાચી વાત? જે વ્હીલચેર પર હતા એ લોકો. બરાબર. અને ડેઝર્ટ સફારીમાં સેવા બી બહુ સારી કરી એ લોકોની. અને અમે નેક્સ્ટ ટાઈમ ફરી ગયા છે ને યોગી ઓવરસીઝમાં જ આવીશું અને આવીશું તો ખરા જ ફરી બીજી વખત. થેન્ક યુ. અને ડેઝર્ટ સફારીમાં બેલી ડાન્સ કરતા ગરબા સારા લાગે, રાઈટ? છે બહુ સરસ. જમવાનું કાલે તો આગળ ખીચડી ખાધી એટલે પાણી પીવાની જગ્યા તમને આપણી હોટલ કેવી લાગી? એકદમ સરસ. સ્વિમિંગ પુલ નો લાભ લીધો? કાલે ઓકે, લેવાના છે બરાબર. પણ બહુ જબરજસ્ત સ્ટીમ કરી અમે આજે. હે ને? બરાબર. મજા આવી ને? હા મજા આવી. ઓકે, જો તમે આ રીતે પ્રોત્સાહન વધારો છો અમારું, એ બદલ આભાર. જય સ્વામિનારાયણ. આપણી વચ્ચે આપણી યોગી ઓવરસીઝની દુબઈની ટૂરમાં ચંદ્રબાલા આંટી અને મંજુલા આંટી. ચંદ્રબાલા આંટી એ આવ્યા છે લંડનથી અને મંજુલા આંટી આવ્યા છે બોરસદથી. તો આપણે એમને ફીડબેક લઈશું અને એમના આશીર્વાદ પણ લઈશું. તો અત્યાર સુધીની જે ટૂર છે એ તમને કેવી લાગી? બહુ જ નાઈસ. તો ઘણી સારી લાગી. બહુ જ નાઈસ. ટૂરની સારી એમ એન્જોય એન્જોય પણ કર્યો ને? ફૂલ એન્જોય કર્યો ને? ફૂલ એન્જોય કરી. બરાબર. ફૂડ પણ સારું હતું. એમ બરાબર. તમારી સર્વિસ પણ ઘણી સારી. સર્વિસ પણ સરસ આપી. બરાબર. બધી રીતે સરસ અમને થઈ ગયું. આવી ગયું. ઓકે, હોટલના રૂમ કેવા? તકલીફ નહીં. બહુ સારી રૂમ તો. રૂમની ફેસિલિટી બધું ક્લીન, નાઇસ એન્ડ ક્લીન. નાઇસ એન્ડ ક્લીન. અને સવારનું બ્રેકફાસ્ટ કેવું હોય છે? એ નાઇસ. સારું ટેસ્ટી. બરાબર. વડીલોના લાયક છે આ ટૂર? હા ઘણી. હા સરસ. વધારે સારી. બધા જ હેલ્પ કરો એટલે વડીલો સરસ રીતે ચાલી શકે બધી રીતના સરસ. બરાબર છે, રાઈટ. વ્હીલચેર સર્વિસ પણ ઘણી સારી છે. અમે વડીલો માટે વિશેષ હજુ શું સારું કરી શકીએ, તમે થોડી સલાહ આપશો અમને? આ બધા તમે હેલ્પ કરો છો એ જ નાઈસ છે ને. હાથ પકડીને બધાને ચલાવો છો બધી રીતે. બધાને ક્યુ હોવી જોઈએ. આ ક્યુ નથી હોતી બહેનોની. ઓકે. પુશ બહુ કરે છે એકબીજાને. મને તો છે કે અમદાવાદ થી પુશ કરી છે બધાએ. નો ગુણ કહેવાય. બરાબર. વેરી વેરી નાઈસ છે. પણ મજા આવી ને? ડેઝર્ટ સફારી બધું ઓલરાઈટ છે? બધાને ક્રુઝમાં સરસ કોન્ટેક્ટ આપીશું અમે તમારો બધાને લંડનથી. થેન્ક યુ સો વેરી મચ. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ. આપણી વચ્ચે અત્યારે દુબઈની ટૂરમાં મોગરી મંડળના વડીલ કે જે અમારી ઓફિસમાં આવ્યા હતા ચેક કરવા માટે કે અમારી સેવા કેવી છે. અને ખરેખર અમે એમના આભારી છીએ કે આ જે 5 વડીલ મંડળમાંથી એ પણ એક વડીલ હતા જેમણે યોગી ઓવરસીઝનું સિલેક્શન કર્યું દુબઈની ટૂર માટે. તો સંદાસ દાદા એમનું નામ છે. એમના મેડમ એકદમ બ્યુટીફુલ દેખાઈ રહ્યા છે, એકદમ સ્માઇલ આપી રહ્યા છે. તો અમારે એ જાણવું છે દાદા
કે તમે આજે નિર્ણય લીધો તો તમને કેવું લાગી રહ્યું છે? આ નિર્ણય કેવી આમ બરાબર છે કે આમ મતલબ થોડો ફીડબેક તમારો આપો તો અમે શીખીએ કંઈક. તમારી ફીડબેકના જેટલા વખાણ ના કરીએ એટલા ઓછા છે, કારણ કે ટોપ લેવલ પર ભવિષ્યમાં ફ્યુચરમાં પણ પહોંચે એવી અમે ભગવાન સ્વામિનારાયણ યોગી બાપાને પણ એવી પ્રાર્થના કરીએ. ખરેખર તમે તો એક ગાગરમાં સાગર ભરી દીધો સેવાઓ આપીને, એટલે અમે તો એનાથી ખૂબ સંતુષ્ટ છીએ અને બધા જ યાત્રિકો તમારી સેવાના બહુ જ મોઢે વખાણ કર્યા કરે છે અને તમે પણ ફ્યુચરમાં ખૂબ આગળ વધો. ગો એટ, હમ તમારે સાથ હૈ. જય સ્વામિનારાયણ. તમને હોટલ કેવી લાગી આપણી? હોટલ બહુ સરસ લાગી. અને જમવાનું સારું લાગ્યું. અચ્છા. અને યોગી ઓવરસીઝની આ જે ટીમ છે એ ટીમ તમને કેવી લાગી? યોગી ટીમ છે એ વખાણ કરીએ એટલા પણ વખાણ કરી શકાય એવા જ નથી. ઓછા છે, એટલા બધા ઓછા છે. એમને અભિનંદન. એમના માટે વખાણના શબ્દો ઓછા પડે. બરાબર. અમે વડીલો માટે હજુ વિશેષ શું કરીએ? કારણ કે અમારું સપનું છે કે વડીલોને વિશેષમાં વિશેષ સેવા આપીએ. તમે અમને થોડું માર્ગદર્શન આપો કે વડીલો માટે હજુ શું કરીએ? નામ બતાવો. વડીલોને તમે આમ નજીકના જે અક્ષરધામ છે, મંદિરો છે, એની સેવા તમે કરો તો બધા આવે. રોબિન્સ વિલે છે, લંડન છે મંદિરના. બરાબર. ઓકે. લંડનનું યુકેનું કરો હા. તો બધા આવે તમારે. ડેફિનેટલી. યોગી ઓવરસીઝ નો એક સંકલ્પ છે કે આ બુર્જ ખલીફા છે ને એની સામે એક બિલ્ડિંગ બની રહી છે ડેન્યુબની 102 માળની. તો આપણે સંકલ્પ છે કે એક અહીં આગળ અને એક ત્યાં ડેન્યુબની બિલ્ડિંગમાં આપણે 2 ફ્લેટ બુક કરીએ અને મહંત સ્વામી ત્યાં પૂજા કરે. આ સંકલ્પ એ મહારાજ પૂરા કરશે. તમારા કરશે, અમારી કેપેસિટી નથી. મહારાજ પૂરા કરશે. અને આપણે બધા જ જ્યારે બાપા પૂજા કરે ત્યારે આ જે મોગરીની બેચ આવી છે એમાં બધા આવીને આપણે એમનો સાક્ષી થઈએ. શું કહેવું તમારું? એ સંકલ્પ તમને કેવા લાગ્યા? સારો છે, ખૂબ સારો છે. બરાબર. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. તો આજે આપણી વચ્ચે દહેગામના પૂર્વ ભાજપના પ્રમુખ અમરીશભાઈ બ્રહ્મભટ્ટ, રાઈટ, કે જે અમારી જોડે શતાબ્દી મહોત્સવમાં સેવામાં હતા અને અમે એમના જોડે ઘણું બધું શીખ્યા હતા. લકીલી અમારા નસીબ કહેવાય કે અમારી જોડે ટૂરમાં અમારા પર ભરોસો કરીને અમારા ટૂરમાં આવ્યા છે. મને એવું લાગી રહ્યું હતું અને લાગી રહ્યું છે કે ડેફિનેટલી અમરીશ કાકા એવી પરીક્ષા કરવા આવ્યા છે કે ભાઈ કૌશલ બરાબર કરે છે કે નહીં કામ. જોઈએ આપણે એમને પૂછીએ કે ભાઈ કાર્ય એમના એક્સપેક્ટેશનથી થોડું ઘણું તો બરાબર થયું છે કે નહીં. બ્રહ્મભટ્ટ કાકા, તમારું શું કહેવું? જીતેન્દ્રને એક પત્રકારે પૂછ્યું કે 1 નંબર કોનો છે, તો જીતેન્દ્રે જવાબ આપ્યો કે 1 થી 10માં અમિતાભ બચ્ચન. તો આજે આ ટૂર ઓરથી એવું લાગે છે કે 1 થી 100માં કૌશલભાઈ. યોગી ઓવરસીઝ એક્સલન્ટ. થેન્ક યુ સો મચ. મેડમ, તમને હોટલની સર્વિસ કેવી લાગી? અને હોટલની સર્વિસ ખરેખર બહુ જ ફાઇન લાગી. આટલી વીઆઈપી સર્વિસ અમને બીજે ક્યાંય મળે જ નહીં, પણ આમાં એમ કે તમારા એક ગ્રુપમાં અમને મળી. ખરેખર બહુ સરસ. એમ કે જમવાનું ફ્રૂટ બધું બહુ ફાઇન હતું અને બહુ સરસ સગવડતા હતી. બરાબર. અને આપણી યોગી ઓવરસીઝની ટીમ વિશે તમારે શું કહેવું છે? ના, એ ટીમ પણ એટલી એટેલ છે એમ કે સજાગ છે કે એમ કે એક વસ્તુ આપણને ધ્યાન આપે છે. ઘરની વ્યક્તિ કેવું ધ્યાન આપે એવું ધ્યાન આપે છે એક વ્યક્તિ. બરાબર. અને ખાસ કરીને જે વડીલો, જે બહેનો છે, જે ભાઈઓ છે, એમની ઉપર એ જે સર્વિસ આપે છે એ અદ્ભુત છે. આવું તો કદાચ અમે અમારા મા બાપને પણ નથી કરી શક્યા. એ કૌશલભાઈ અને એમની મિસિસ જે સર્વિસ આપે છે એક્સલન્ટ છે. હા, ખૂબ એલર્ટ છે. એવી કઈ સર્વિસ વિશે તમે કહી રહ્યા છો અત્યારે? બધી જ રીતે એમનું ફૂડ કહો, પછી એ જે ચેરનું જે એમને આયોજન કર્યું છે, લગભગ અમારી પાસે 70 થી 80 વર્ષના કેટલા જાય છે? ટોટલ 72. આ ટોટલ 72 છે. 72માં 15 થી 20 જણને એ ચેરનું આયોજન કર્યું છે. નાનામાં નાની જગ્યાએ આ ખલીફા જેવી જગ્યાએ પણ તેઓ ચેર લઈને બધાને સાથે રાખી ચાલ્યા છે. ફરીથી એક્સલન્ટ. અને અમરીશ સર, અમે તમારા જોડથી જ આ બધું શીખ્યા છીએ. તમને એવું લાગે છે કે આમ તો જો સુધાર હંમેશા કરવો જ જોઈએ અને અમે ઈચ્છીએ છીએ
કે તમે વડીલો અમને આ રીતે ગાઈડન્સ આપો, તો તમારા મુતાબિક અમારે શેમાં સુધાર કરવો જોઈએ? બાદશાહજી કહેતા હતા કે ભાઈ સુધારાની કોઈ સીમા નથી. તો આમાં તો જેટલું પણ સુધારો થાય એવું હશે તો હું નિવેદન નાની આમાં તો સુધારો એવું છે જ નહીં. તમે ખૂબ અદ્ભુત કામ કરી રહ્યા છો, પણ ખૂબ સારું કામ છે. થેન્ક યુ. કેવી રહી તમારી સંધ્યા આરતી અને ગંગા આરતી? મજા આવી? આ રહ્યો હે એટલે તમારા નસીબમાં ઘરે લઈ જવાનો હશે. કેવી રહી આંટી તમારી સંધ્યા આરતી? મજા આવી? અને ગંગા આરતીમાં? સરસ, વેલકમ. કેવું છે અંકલ જમવાનું? જય સ્વામિનારાયણ. કેવું છે જમવાનું? સરસ. સ્વામિનારાયણ મસાલા ખીચડી સરસ છે. પ્લેટ ખાલી કરી નાખી અંકલે. કેવી લાગી સંધ્યા આરતી? ગંગા આરતી? હા, એટલે જ ઉતાવળ કરાય કે બધા લાભ મળે. હા, સંતોની હાજરીમાં. તમારા ગંગા આરતી અને સંધ્યા આરતીના દર્શન વિશે બોલો. એમ દિવ્ય હતા. અને સંતોની હાજરીમાં કેવું લાગ્યું આમ આરતી કરવાનું? બહુ જોરદાર. સંતોષ છે ને? ઓકે, જમવાનું બરાબર છે? સરસ. જય સ્વામિનારાયણ. વિઠ્ઠલ દાકા, કેવું રહી તમારી ગંગા આરતી અને સંધ્યા આરતી? સંધ્યા આરતી, ગંગા આરતી સરસ રહીને સંતોના દર્શન પણ સરસ થઈ. મજા આવી ગઈ? આશીર્વાદ મળ્યા સંતોના. જે સંતો આપણને એરપોર્ટ પર મળ્યા અને અહીંયા આગળ. યસ યસ યસ. જય સ્વામિનારાયણ બધાને. તો સંધ્યા આરતી અને ગંગા આરતીના દર્શન કેવા રહ્યા તમારા? તમારા લોકોને? અરે થેન્ક યુ. ટીમલીનો આઈડિયા તો જબરદસ્ત, અફલાતુન. થેન્ક યુ ફોર જોઈનિંગ ટીમલી. જસ દાદા, મજા આવી? કેવો લાગ્યો?